પેન ઇન્ડિયન સુપરસ્ટાર પ્રભાસની નવી મૂવીનું ટ્રેલર આવી ગયું છે. હું વાત કરી રહ્યો છું ધ રાજા સાહેબની. તો ચલો મૂવી વિશે વાત કરીએ. તો પહેલાં મૂવીની કાસ્ટિંગ વિશે વાત કરીએ તો કાસ્ટિંગમાં છે પ્રભાસ, તેમની સાથે છે નિધિ, રિદ્ધિ અને માલાવિકા, અને કોર રોલમાં છે સંજય દત્ત, જે વિલન રોલ નિભાવી શકે છે. તો આ મૂવીને ડાયરેક્ટ કર્યું છે મારુતિએ. તો આ મૂવી રિલીઝ થવાની છે 9 જાન્યુઆરીએ. ચલો ફિલ્મના ટ્રેલર વિશે ડિટેલમાં વાત કરીએ. તો મારું નામ છે મિસિસ સ્ટાફ અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. અત્યારની ન્યૂ જનરેશન માટે તો પ્રભાસ સુપરસ્ટાર જ છે, કારણ કે પ્રભાસ જાણે મૂવી રિલીઝ થાય તેના સ્ટાર્ટિંગમાં 2-3 દિવસમાં જે કમાણી કરીને આલે એ અત્યારના જમાનામાં કોઈ કમાણી કરીને આવતું નહીં. એના આજુબાજુમાં ખાલી થાલાપતિ અને રજનીકાંત, એમના સિવાય કોઈ આજુબાજુમાં આવતું નહીં. તે માટે પ્રભાસને સુપરસ્ટાર કહેવામાં આવે. એમની ફિલ્મોની ચોઈસ મળે નહીં. એમની ફિલ્મોની ચોઈસ તો દિવસ બગડતી જ જાય. પ્રભાસ સુપરસ્ટાર બનવું હોય તો એમને એક્શન ફિલ્મો કરવી જોઈએ, પણ એના કારણે તે કોમેડી હોરર ફિલ્મો પર આવે. તે ફિલ્મો પર હાલ ચાલી રહી, પણ પ્રભાસ પર આવી ફિલ્મો શૂટ નહીં કરતી, જે પણ ટ્રેલરમાં જોવા મળી જાય. તો પહેલી વાત, પ્રભાસની ફિલ્મ હિન્દી ડબ એ ખુદ પ્રભાસે જ કર્યું, જેમના કારણે ડાયલોગ વગળવામાં એટલી બધી મજા આવતી નહીં. એના કારણે શરદ કિલકરે કર્યું તો મજા આવત, પણ હવે પ્રભાસે જ કર્યું હોત તો વગળવું તો પડશે. તો ટ્રેલર બહાર આવી ગયું. ટ્રેલર બહાર ના આવ્યું તો ચોક આશા હોત તો બદલાઈ જતા વાત, પણ પ્રભાસે ટ્રેલરમાં અવાજ આલી જ દીધું હતું. ભાઈ જોઈએ પિક્ચરમાં જેવી હાલત રહે. તો ટ્રેલરની વાત કરીએ તો પ્રભાસની આ મૂવીનું ટ્રેલર 3 મિનિટનું જ્યારે ટ્રેલર જોવાનું મેં સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગમાં તો ઠીક હેડા ના ભાઈ બરોબર પ્રભાસ આવા ડાયલોગ મારા થોડી ફાઇટિંગ જોવા મળે બરોબર, પણ જાણે એન્ડમાં આપણે એક પ્રભાસનો સ્પીડ પર્સનાલિટી વાળો મોમેન્ટ જોવા મળે એ પહેલાં આગળ ના આ મૂવી હવે જોવી પડશે. ચલો આ ખાલી ઓર્ડિનરી મૂવી નહીં, પણ થોડો ડાયલોગ પૂછતો અમે કોપી મારેલું હું પહેલે તો હું કહી દઉં મેં ટ્રેલર જોશે તમને ખબર પડી જ જાય. પણ થોડી એક્સાઇટમેન્ટ વધી જાય ભાઈ હવે મૂવી એવું પોકતું હ જેમ જોવા લાયક હ હવે કોપી જ રહી, પણ જોઈએ પ્રભાસે ચેટની કોપી મારી એમ. મોટો પ્રશ્ન ચાલતો હોય કે પ્રભાસ શું રિયલીમાં સુપરસ્ટાર હ કંઈને બનાવવામાં આવે તો મારા ખ્યાલથી એ રિયલીમાં સુપરસ્ટાર હ. સાઉથની પબ્લિકને તો કોઈ કન્ફ્યુઝન હ જ નહીં, એ બધા મોના ચક પ્રભાસ સુપરસ્ટાર હ. પણ બોલિવૂડમાં થોડું એવું રહે પ્રભાસને સુપરસ્ટાર બનાવવામાં આવે. તો એક વાત તો હું ચોખ્ખી કહી દઉં, પ્રભાસ સુપરસ્ટાર જ છે, કારણ કે તમે જો એની મૂવી રિલીઝ થાય તેના પહેલાં 3 દિવસનું કલેક્શન જોવા તો તમને અંદાજો મળી જાય કે જેવું મોટું સુપરસ્ટાર એની ફિલ્મોની કમાણી 100 કરોડથી ઉપર જાય. સાઉથના સુપરસ્ટાર એ તો મોના એટલે એ તો જોવા જ છે, પણ બોલિવૂડવાળા જો ના માનતા તો પિક્ચર જોવા લે જોવા. એના જ ઇન્ડિયન હિન્દી સિનેમામાં તો એ કમાણી જોવો તો એની 50-60 કરોડથી ઉપર હોય. એનો મતલબ કે ઢગલો પબ્લિક એની ફિલ્મો જોવા જાય તો સુપરસ્ટાર એને જ કહેવાય. ખાલી નોમથી ફિલ્મો વેચવાય એ ફિલ્મ જેવી પહેલાં દિવસે કોઈને ખબર હોય ફિલ્મ જેવી તો એ પબ્લિક જોવા જાય. એનો મતલબ કે પ્રભાસ નામ એટલું મોટું હોય કે ફિલ્મોથી કોઈને ફરક નહીં પડતો ફિલ્મ જેવી હોય, ખાલી પ્રભાસની પિક્ચર જોવા. એનો મતલબ એ સુપરસ્ટાર બનાવવા રાહ ઉપર હજી થોડી સારી ફિલ્મ બનાવશે તો સુપરસ્ટાર બની જ જાય. એક્ટર સારો, ડાયલોગ સારો ને લાગવામાં બહુ સારો, પણ એને થોડું ડાયરેક્ટર હરકો મળી રહ્યા તો પિક્ચરો હજી સારા બનાવશે. ઉદાહરણ તરીકે રાજા મૌલીમાં બાહુબલી ચેવો મોટો સ્ટાર લાગતો હતો અંદર, તો એના સારા ડાયરેક્ટર મળશે તો હજી મોટો સુપરસ્ટાર બનશે. તો એને ફિલ્મોની ચોઈસ થોડી સુધાર દે તો ભાઈ વધારે મજા આવી જાય એના પિક્ચર જોવાની. મન તો મજા આવે પિક્ચર જોવાની, બીજોને તો ખબર નહીં. તો આ પિક્ચર જોઈએ છે એવું 9 જાન્યુઆરી રિલીઝ થવાનું હોય, એના માટે હું એટલો બધો મને એક્સાઇટેડ તો હું, કારણ કે પ્રભાસનું પિક્ચર હ. તો આજના વિડીયો માટે આટલું જ હતું. આ મૂવી રિલીઝ થાય એટલે આપણે ફરી મળીશું. તો કોઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેના. तो देखते रहिए एक्सप्लेन विद अस.